આજે વાત કરીશું આપણે સેલ્ફ હીલિંગ. સેલ્ફ હીલિંગ એ શું છે? પોતાની જાતને હીલિંગ કરવાનું છે. આપણે પોતાની જાતને ઘાવ રૂઝાવવાના છે. કેવી રીતે રૂઝાવશું આપણે? ચલો મારી સાથે પ્રેક્ટિસ કરીએ. આંખો બંધ કરી દો અને હાથ તમારા હૃદય ઉપર રાખો અને હું બોલાવું એમ બોલવાનું છે. ઓકે? હે ડિયર માય સેલ્ફ, મારી જાતને મેં બહુ જ અંડર એસ્ટિમેટ કરી છે. આઈ એમ સોરી કે મેં મારી જાતને બહુ જ અંડર એસ્ટિમેટ કરી છે. તે છતાંય તે મારો એટલો સાથ આપ્યો છે, એના માટે હું થેન્ક યુ કહું છું. થેન્ક યુ ડિયર સેલ્ફ. એવરી સિચ્યુએશનમાં તે મારો સાથ આપ્યો છે. મને માફ કરજે કે હું તારી સાથેથી ડિસ્કનેક્ટ થઈ ગઈ. મારી ખુશી હું મારી અંતરાત્મા સાથે કનેક્ટ કરવાની જગ્યાએ હું મારી ખુશી બહાર શોધતી હતી અને હું એના લીધે તારી સાથે ડિસ્કનેક્ટ થઈ ગઈ. મને માફ કરજે. હું જ્યારે નાની હતી ત્યારે મારું જે ખુશી હતી, મારા જે શોખ હતા, એ બધા શોખને મેં દબાવી દીધા. એટલા માટે મને માફ કરજે. પ્લીઝ ફોરગીવ મી. થેન્ક યુ ડિયર સેલ્ફ. થેન્ક યુ આટલી સરસ બ્યુટીફુલ મને લાઈફ આપવા માટે. થેન્ક યુ. અને મને રિયલાઇઝ કરવા માટે અને યુનિવર્સ મારા ભગવાન સાથે કનેક્ટ કરવા માટે થેન્ક યુ ડિયર. હવે પછી મને ફરક નથી પડતો કે કોઈ મને પ્રેમ કરે છે કે નથી કરતું, પણ એટલું ચોક્કસ મને અત્યારે ખબર પડી કે હું મારી જાત સાથે બહુ જ પ્રેમ કરું છું. જેટલો પ્રેમ હું મારી જાત સાથે કરીશ, એટલો પ્રેમ હું બીજાને આપી શકીશ અને એટલો જ પ્રેમ હું બીજા પાસેથી મેળવી પણ શકીશ. થેન્ક યુ આ બધું જ મને રિયલાઇઝ કરવા માટે. થેન્ક યુ સો મચ. હવે આંખો બંધ કરી પોતાની જાતને હગ કરો, ભેટો. અત્યાર સુધી તમે પોતાની જાતને બહુ ટાઈમથી મળ્યા નથી. ગો ઇન્ટુ ડીપર. થિંક ઓફ દેટ હેપી મોમેન્ટ્સ ઇન યોર લાઈફ. તમે તમારી જાત માટે છેલ્લે ક્યારે ખુશ થયા હશો?